એ છોકરીએ તો નોકરી કરતી હતી. એટલે નોકરી કરતા હોય કે ટાઈપિસ્ટ તરીકે ટાઈપ કરવાનો આવે તો હવે કરવું પડે જે બી. એટલે પેલા બોસે કીધું કે આ લેટર ટાઈપ કરી નાખતો, એને તો બિચારીએ ટાઈપ કરી નાખ્યો, તો એને પણ આરોપી બનાવી. હવે બે આક્ષેપો છે, સાચા હોય ખોટા ખબર નથી. લીગલી એવું કહેવામાં આવે છે કે એને દિવસે જ એરેસ્ટ કરી છે, 4 વાગે બપોરે એવી એરેસ્ટ કરી છે. એવું પણ ઘણા લોકોનું, અમુક એવા વકીલોનું બી એવું કહેવું છે કે એને રાત્રે 12 વાગે એરેસ્ટ કરવામાં આવી ને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી અને પછી પોલીસ કુછ ભી કર શકતી હૈ. પરંતુ એવો આક્ષેપ છે. બીજું સૌથી મોટો ગુનો ભારતમાં ગરીબ હોવું એ છે. એ આખો પાટીદાર સમાજની દીકરી છે. હવે બધે પાટીદાર સમાજના જ બધા છે. એ કેસ કરનારા પાટીદાર સમાજના જ હશે, પણ સૌથી મોટો ફોલ્ટ છે કે એ ગરીબ ઘરની દીકરી છે. એ આ જગ્યાએ જો પૈસાદાર હોત, અમીર હોત, તો પોલીસ કશું ના કરત. પ્રજાને ગમે છે આ સરઘસ કાઢે છે. પ્રજાએ જ વિરોધ કરવો જોઈએ કે ભાઈ ભલે આરોપી હોય, તમે આ સરઘસ ના કાઢી શકો. કાલે તમારો વારો, પ્રજાને ખબર નથી, કાલે એનો વારો આવશે. ભારત દેશમાં જે કાયદો વ્યવસ્થા છે, એ કાયદો અને વ્યવસ્થા વિદેશની કેવી છે, ત્યાં શું પરિસ્થિતિ છે, એના પર આપણે થોડી ચર્ચા કરશું. કેમ કે રોજબરોજ આપણે અહીંયા એવી ઘટનાઓ બનતી રહે છે, મહિલાઓ સાથે જે રીતની ઘટનાઓ આવી રહી છે સામે, અને આપણે એક અસુરક્ષા અનુભવીએ. કોઈ પણ દેશ હોય, કોઈ પણ પ્રાંત હોય, દુનિયાનો કોઈ પણ ખૂણો હોય મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ અસુરક્ષા અનુભવે તો એ ચોક્કસ એની વિરોધ બોલતો હોય છે અને પોતે સુરક્ષિત થવા માટે પણ પ્રયત્નશીલ થતો હોય છે. તો અહીંના જ્યારે ભારતીય લોકો જ્યારે વિદેશને જોતા હોય છે, જે ગયા નથી ત્યાં, તો એ લોકોને એવું લાગે છે કે વિદેશમાં કોઈ ગુના જ થતા નથી, અથવા તો ત્યાં તો બિલકુલ સિસ્ટમ સારી છે, કોઈ ત્યાં બધું શાંતિ છે, આપણે અહીંયા જ થાય છે. તો એવું છે કે પછી ત્યાં પણ ગુના થાય છે, પણ ત્યાં વ્યવસ્થા કાયદો અલગ રીતે વર્ક કરે છે? શું તમારું શું કહેવું છે? ગુના તો ત્યાં પણ થતા હોય છે. ગુના ના થાય એવું તો હોતું નથી. ત્યાં પણ પોલીસ હોય છે, કાયદો વ્યવસ્થા હોય છે, બધું હોય છે, કોર્ટ હોય છે, જજ હોય છે, બધું હોય છે. પરંતુ આ બે દેશો વચ્ચે ઘણો ડિફરન્સ એ છે કે અહીં આગળ આપણે પોલીસ કે જે પોલીસ તંત્ર હોય છે, એ જે નેતાઓ હોય છે કે જે સત્તાશાહી લોકો હોય છે, એના ઇન્ફ્લુઅન્સમાં કામ કરતા હોય છે. બરાબર. માનો કે બંધારણ કે કાયદાનું જે બધા નિયમો હોય કે જે બંધારણે જે હક આપ્યા હોય એને પછી બાજુ પર કરી દેતા હોય છે, જે નેતાઓને ખુશ કરવા. એવું બનતું હોય છે. ત્યાં એવું નથી હોતું. ત્યાં બંધારણ અને કાયદાને અનુલક્ષીને જ પોલીસ કામ કરતી હોય. ત્યાં પછી કોઈ નેતા કે કોઈ શું કહેવાય પ્રતિષ્ઠિત માણસોને ખુશ કરવા પોલીસ કામ કરતી હોય એવું બને નહીં. બરાબર. એ લોકો કાયદાના બંધારણને અનુસરીને કામ કરે. હા, એટલે એક ઘટના, અમે તો અહીંયા રહીએ એટલે અમને એટલો બધો ખ્યાલ નહીં, તમે તો ત્યાં રહો એટલે ત્યાં રોજબરોજ જોતા હોય, અનુભવમાં આવતું હોય. તો એક ઘટના એવી ધ્યાને આવી હતી કે એક પોલીસ અધિકારીથી એક ત્યાં વ્હાઈટ અને બ્લેક નું ચાલતું હોય, કે વ્હાઈટ રંગભેદની જે વાત કહેવાય એ ચાલતી હોય. તો એક બ્લેક વ્યક્તિને પકડવામાં આવે છે અને એ પોલીસ અધિકારીથી ભૂલથી, જાણી જોઈને પણ નહીં, કે એને ભૂલથી જ એનાથી ઇન્સિડન્સ બન્યો કે એ વ્યક્તિનું ત્યાં શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થાય છે. અને પછી આખા કહેવાય ને આખા દેશમાં, આખા કહેવાય ને આખા ખંડમાં, દેશ નહીં પણ આખા ખંડમાં તો એ એક આંદોલન જેવું શરૂ થઈ ગયું ને. અમે અહીંથી જોયું કે જો ત્યાંના લોકો કેટલા આમ કહેવાય ને કાયદાને કેટલું સન્માન આપે છે. તો એ ઘટના થોડી જણાવો. એટલે ત્યાં એવું, ત્યાં પણ માણસો તો બધા સરખા હોય છે, એટલે ત્યાં પણ એવી ભૂલો થતી હોય છે. ત્યાં પણ પક્ષાપક્ષી મગજમાં હોય. આ તે રંગભેદ લગભગ તો નાબૂદ થઈ ગયો છે, પણ ક્યાંક કોઈ જૂની પેઢીના હોય, રંગભેદી લોકો હોય કે પોતાનું ઊંચા સમજતા હોય, ક્યાંક ક્યાંક હોય છે. લગભગ તો રંગભેદ જેવું છે નહીં, માનવીય અભિગમ વધારે છે. પરંતુ ત્યાં પણ આવું બ્લેક મેટર એ બનાવ બનેલો, એ ભાઈને એ કરેલું અને એમાં એમનું એ થઈ ગયેલું, ડેથ થઈ ગયેલું. તો એ વખતે આખા
અમેરિકાની પોલીસે માફી માંગી હતી. શું વાત કરો છો? આખા અમેરિકાની પોલીસે માફી માંગેલી ને નીચા નમીને ઘૂંટણીએ હા, એ તો- પડીને એ લોકોએ માફી માંગી હતી. એવું અહીં ના બની શકે. હા, અહીં તો કસ્ટોડિયલ ડેથ કેટલા બધા થાય છે, ક્યાં કદી કોઈ માફી માંગે છે? કોઈ નથી માંગતું. એટલે ત્યાં એ રીતે એક ભૂલ થઈ ગઈ હતી એક પોલીસવાળાની, તો એને પહેલી તો એની નોકરી જ જતી રહી. ઓહ, એને એવું કંઈ સસ્પેન્ડ કરવામાં નહોતો આવે, એની ડિસમિસ જ કરે. આપણે અહીં શું કરવામાં આવે છે કે સસ્પેન્ડ કરીને છાવરી લેવામાં આવે છે. શરૂઆતમાં તમને એવું લાગે સસ્પેન્ડ કરી દીધો, સસ્પેન્ડ કરી દીધો, પણ સસ્પેન્ડ અલગ વસ્તુ છે. સસ્પેન્ડ કરીને પાછો લઈ લેવાય. અને આ વસ્તુ કોમન લોકોને હા, ના લોકો ખબર ના નથી હોય. હોતી. સસ્પેન્ડ કરી દીધો. સસ્પેન્ડ તો લોકોને શાંત કરવા કરી દેવા પડે. હા, અને પછી ફરી નોકરી અને જોઈન કરી, પછી એને ક્યારે લઈ લીધો એ તમને ખબર ના પડે. અને બીજા કોઈ ક્ષેત્રમાં એને નોકરી આપી દે, ના બદલી એ કરી દે. પોલીસ ખાતામાં પાછો આવી જાય ને બીજે કોઈ જોબ ચાલુ થઈ જાય એ તમને ખબર ના પડે. તમે તો ખુશ થઈ જાઓ સસ્પેન્ડ થઈ ગયા. ત્યાં તો ડિસમિસ કરવામાં આવે છે, નોકરીમાંથી જતી રહેવા કાઢી મૂકવામાં આવે છે, એના ઉપર કેસ થઈ જતો હોય છે. અને એ જે પોલીસવાળાએ આવું કર્યું હતું એની વાઈફે પણ એને છોડી દીધો હતો. ઓહો, એના ડિવોર્સ થઈ ગયા હતા તરત જ. આ વસ્તુ અહીંયા એટલી બધી ડિટેલમાં ના મળી હોય લોકો. અને આખી અમેરિકાની પોલીસે ઘૂંટણીએ પડીને માફી માંગી હતી કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ એમ. હા, અમે અહીંયા એના વિડીયોઝ જે વાયરલ થતા હોય ને, એ તો હવે ત્યાં અમેરિકામાંથી વાયરલ થાય એટલે ભારતના લોકો, હવે તો આપણો જે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો અમેરિકામાં શું બને અહીંયા બેઠા બેઠા લોકો જોઈ શકે, પડી જાય જાણી શકે. તો અમે જોયું કે લોકો, સામાન્ય કોમન લોકો પણ જો કોઈ વ્યક્તિ આગળ આવે તો એને એ રીતે ઘૂંટણીએ પડીને રિસ્પેક્ટથી સોરી માગે. એ ઘટના બની. સોરી કહેતા હતા. અને એના કારણે આખા એ વિસ્તારમાં જે લોકોનો જે કહેવાય ને ભાવ બન્યો, એકતાનો જે ભાવ Yeah. મજબૂત થયો છે. એટલે એ વસ્તુ અહીંયા તો ભારતમાં તો મતલબ શક્ય નથી. અને બીજું તમને કહું કે ત્યાં અહીં તો એક સરપંચના છોકરાને કે કોર્પોરેટરના છોકરાને તમે બોલી શકો નહીં, ઉહાપો થઈ જાય. એવું ત્યાં નથી. ત્યાં ન્યૂ જર્સીના જે ગવર્નર હતા એમણે બેલ્ટ નહોતો પહેર્યો તો એ પોલીસવાળાએ એને ટિકિટ આપી દીધી હતી. એટલે મેમો, અહીં અમે ટિકિટ કહીએ છીએ, અહીં તમે મેમો કહો છો. અને એમણે લઈ લીધો હતો બોલ્યા ચાલ્યા વગર કે બેલ્ટ નહોતો પહેર્યો તો ટિકિટ મળી જાય એમ. અને એવું ગમે તેવો ત્યાં એ ચાલતું જ નથી. અને એવી કોઈ પોલીસવાળા બેન એવી શરમ રાખતા નથી. જ્યોર્જ બુશ પ્રમુખ હતા. હા, પ્રમુખ તરીકે ચાલુ હતા, રિટાયર બી નહોતા, ચાલુ હતા, છતાં પણ એમની દીકરીએ અંડરએજ બિયર પીધી હશે તો એને કોર્ટમાં જવું પડ્યું હતું. ઓહો, તો એ પોલીસ પ્રમુખની છોકરીને પણ ટિકિટ આપી શકે છે. એ એક ત્યાંનો ને અહીંનો ડિફરન્સ છે. અહીં તો સરપંચના છોકરાને બોલાતું નથી પોલીસ. એટલે પોલીસ અત્યારે અહીં આપણે કહીએ ને તો નેતાઓની ચાપલુસી કરતા હોય એ રીતે કામ કરે છે. ને બંધારણ, પોલીસે બંધારણ ને કાયદાને વફાદાર રહેવાનું હોય. એમણે નેતાઓને વફાદાર રહેવાનું ના હોય. પણ અહીં પછી એમને તકલીફ થઈ જાય, એમને બદલીઓ થઈ જાય. જો કોઈ એકાદ પોલીસ ઓફિસર પ્રમાણિક હોય તો એની રોજ બદલીઓ થાય તો એ કંટાળી જાય. એટલે એને ના છૂટકે શરણે થઈ જવું પડતું હોય છે. એટલે મૂળ વસ્તુ શું છે કે નેતાઓ હોય કે શાસકો હોય કે પ્રજા હોય કે બધા એના મોરાલિટી નથી. મેઇન વસ્તુ એ છે કે મોરાલિટીનો બહુ જ અભાવ છે, પ્રમાણિકતાનો અભાવ છે. હું કાયમ લખતો હોઉં છું, વી આર રિલિજિયસ નોટ મોરલ, વી આર રિલિજિયસ નોટ મોરલ. એટલે મોરાલિટીનો બહુ જ મોટો અભાવ છે. અને એ એટલા માટે આપણે કાયદા કાનૂનને ઘોળીને પી જઈએ છીએ કે મોરાલિટી નથી. હમણાં જે પેલો બનાવ બન્યો છે, એક દીકરીને એક એટલો બધો કઈ મોટો ગુનો નહોતો, એને તો ખાલી ટાઈપ જ કર્યું હતું. હવે એક ધારાસભ્ય ઉપર આક્ષેપો થયા છે ભ્રષ્ટાચારના. એ ભ્રષ્ટાચાર આક્ષેપો સાચા છે કે નહીં એ તપાસ તો બાજુ પર રહી ગઈ. પણ એ લેટર ખોટો છે અને એને બદનામ કરવામાં આવી રહ્યો છે એમ કરીને કે આ તો ધારાસભ્ય છે અને ચાલુ સરકારનો ધારાસભ્ય છે. એટલે પોલીસ બધી એને સરણી થઈ જાય છે. અને તરત જ એ દીકરી એને તો એ ખોટો લેટર છે બધું એ પકડ્યું. તમે આમાં કઈ મર્ડર તો હતું નહીં, આમાં કોઈ રેપ નહોતો કે મર્ડર નહોતું કે રિકન્સ્ટ્રક્શન કરવું પડે.
સામાન્ય એ છોકરીએ તો નોકરી કરતી હતી. એટલે નોકરી કરતા હોય કે ટાઈપિસ્ટ તરીકે ટાઈપ હા. કરવાનો આવે તો હવે કરવું પડે જે બી એટલે પેલા આપે. બોસે કીધું કે આ લેટર ટાઈપ કરી નાખતો, એને તો બિચારીએ ટાઈપ કરી નાખ્યો, તો એને પણ આરોપી બનાવી. ઓહ. હવે બે આક્ષેપો છે, સાચા હોય ખોટા ખબર નથી. લીગલી એવું કહેવામાં આવે છે કે એને દિવસે જ એરેસ્ટ કરી છે, 4 વાગે બપોરે એવી એરેસ્ટ કરી છે. એવું પણ ઘણા લોકોનું, અમુક એવા વકીલોનું બી એવું કહેવું છે કે એને રાત્રે 12 વાગે એરેસ્ટ કરવામાં આવી ને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી અને પછી એ ખોટું કહેવાય. રાત્રે તો એરેસ્ટ કરાય નહીં, તો એ ખોટું કહેવાય. એટલે લીગલી બતાવ્યું બપોરે 4 વાગે. ઓહ. એટલે એ તો પોલીસ કુછ ભી કર એટલે આ सकती બધા- है એવું. પરંતુ એવો આક્ષેપ છે કે એને રાત્રે ઉઠાઈ લેવા, એવું તો થાય નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટની જ ગાઈડલાઈન છે કે સાંજે સૂરજ આથમે અને સવારે સૂરજ ઉગે એ વચ્ચે તમે કોઈ પણ સ્ત્રીને તમે એરેસ્ટ ના કરી શકો, કે જે જેલમાં રાખી ના શકો. પણ અહીં તો કાયદાનું શાસન આ રીતે જ ચાલે છે. બાકી આવી રીતે સુપ્રીમ કોર્ટની જ ગાઈડલાઈન છે કે તમે આ ના કરી શકો. હવે તો બીખરી મારી છોકરીઓને બિચારી હોય તો એને એવી દબડામાં તો બોલીએ ના શકે. અહીં તો બીક, ડર. અને બીજું સૌથી મોટો ગુનો ભારતમાં ગરીબ હોવું એ છે. હા. એ આખો પાટીદાર સમાજની દીકરી છે. હવે બધે પાટીદાર સમાજના જ બધા છે. એ કેસ કરનારા પાટીદાર સમાજના જ હશે, પણ સૌથી મોટો ફોલ્ટ છે કે એ ગરીબ ઘરની દીકરી છે. એ આ જગ્યાએ જો પૈસાદાર હોત, અમીર હોત તો પોલીસ કશું ના કરે. પણ એ ગરીબ ઘરની હતી એટલે સંડોવી દે, એવું છે. એટલે ગરીબ હોવું જાણે અપરાધી હા. હોય. જે રીતે ત્યાં એક સમયે, અત્યારે તમે કીધું કે ત્યાં બ્લેક વ્હાઈટ નું નાબૂદ થઈ ગયું, પણ એક સમયે એવું હતું કે ભાઈ બ્લેક હોય એટલે અપરાધી હોય, હા. એવું માનતા. એ અત્યારે અહીં બી જો તમે ગરીબ હોય એટલે એને પછાત કહેવાતી પછાત કોમના હોય તો અપરાધી. ભણેલા ના હોય, અભણ હોય, ગરીબ હોય, એવી નોકરીઓ કરતા હોય, હવે હાઈફાઈ નોકરી ના કરતા હોય તો અપરાધી. એવું જ થઈ ગયું. કાં તો વિધર્મી હોય તો અપરાધી. પોલીસ જે સરઘસો કાઢે છે એ બંધારણ વિરુદ્ધનું છે. આરોપીના સરઘસ કાઢવા પણ બંધારણની વિરુદ્ધમાં છે. એ પોલીસને ખબર જ છે. પણ પ્રોબ્લેમ પ્રજાનો છે. બરાબર. પ્રજાને ગમે છે આ સરઘસ કાઢે છે. કેમ કે વિધર્મીના છે, આરોપીઓના છે, ગરીબોના છે, દલિતોના છે, એવા લોકોના સરઘસ કાઢે છે. પ્રજાને ગમે છે એટલે કાઢે છે. પ્રજાએ જ વિરોધ કરવો જોઈએ કે ભાઈ ભલે આરોપી હોય, તમે આ સરઘસ ના કાઢી શકો. કાલે તમારોય વારો, પ્રજાને ખબર નથી કાલે એનોય વારો આવશે. જે લોકો ખુશ થાય છે એમનો બી વારો આવી શકે. એમનોય વારો આવશે. કારણ કે થાંભલે બાંધીને મારે છે, પ્રજા તાલીઓ પાડે છે, એટલે પોલીસ ખુશ. પોલીસ કહે છે ચલો આ તો આપણને શાબાશી મળે છે. પોલીસને શાબાશી મળે છે, પ્રજા તાલીઓ પાડે છે. આ અત્યાચાર થતો હોય એ જોઈને ખુશ થતા હોય ખુશ છે, થતા. એટલે એ પ્રજા ગુલામ બની છે. એટલે અને હા. બહુ રશિયન ક્રાંતિનો ઇતિહાસ આપણે જોઈએ તો આપણને સમજાય કે લોકો પછી એમાંથી કેવી રીતે બહાર આવ્યા. એટલે આ ખરેખર બંધારણ વિરુદ્ધનું છે, પરંતુ પ્રજાને ગમે છે એટલે પોલીસ ખુશ કરે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે આવું ના કરે, તમારાથી જાહેરમાં સજા ના, કે પોલીસનું કામ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પણ આમાં એને સજા આપવાનું નહીં, સજા તો કોર્ટ આપશે ને, તમારે થોડી સજા આપવાની. પણ પોલીસ સજા આપે તો પ્રજા ખુશ થાય છે. પ્રજાને ખબર નથી કાલ તારો બી વારો આવશે. બિલકુલ તારી ભૂલ થશે તો એ સરઘસ કાઢશે. અને મેં કદી અમેરિકામાં આવા સરઘસ નથી જોયા. ત્યાં પણ મર્ડર થતા હોય છે, સિરિયલ કિલરો હોય છે, બધું જ થતું હોય છે, પણ અને બધા ગુનાય થતા હોય છે, પણ આવા સરઘસ પોલીસ કાઢી શકે નહીં. પોલીસ મારી પણ ના શકે. એનું ઇન્ટ્રોગેશન થાય ને એ બધું સાયકોલોજીકલ થાય. અહીં તો 3rd ડિગ્રી બધું ચાલતું હોય છે ને એવી રીતે ગુનો મનાવા. ઘણી વાર તો બહુ માર પડે એટલે બિચારો ના કર્યો હોય ગુનો તો એ માની કબૂલ કરી લે કે ભાઈ માર જ સહન નથી થતો, એના કરતા કબૂલ કરી લો તો માર તો ના પડે. પણ ત્યાં મારવાની મનાઈ છે, ત્યાં મારતા નથી ને બહુ એકના એક સવાલો કરીને સાયકોલોજીકલ એને એટલો બધો એ કરે કે ગુનો કબૂલ કરી દે, પણ મરાય નહીં.
આ પછાતપણાની નિશાની છે આ ગુનેગારોના અને બધાના સરઘસ કાઢવા. તમે જુઓ જૂના જમાનામાં ગધેડા ઉપર બેસાડીને સરઘસ કાઢતા, હા બસ આ એ કાળું મોડું કરતા હતા, માથે બોડું કરીને ગધેડા ઉપર. તો રાજાઓના જમાનામાં, સરમુખત્યારોના જમાનામાં હા એને વિરોધમાં બોલ્યો, રાજાની વિરુદ્ધમાં ગયો તો હા એને વિરુદ્ધ, એટલે ગુનેગાર ના હોય પણ મારી વિરુદ્ધ કેમ ગયો? ગુનેગાર ના હોય પણ વિરુદ્ધ ગયો તો ગધેડા ઉપર બેસીને સરઘસ. આજે પણ ઘણી બધી એવા પછાત વિસ્તારોમાં સરઘસો કાઢવામાં આવે, સ્ત્રીઓના સરઘસો કાઢવામાં આવે છે. ભૂલ કરી સ્ત્રીએ તો એના ઉપર બેસાડીને એના હસબન્ડને બેસાડીને એવા બી વિડીયો જોયા છે. તો એ બધા નથી, એ હજુ એ રીતે ભણેલા ગણેલા નથી ને બધું જૂની રીતે જીવે છે. એ લોકો સરઘસ કાઢે જ છે. પણ ભણેલા ગણેલા નથી તો એવું કરી રહ્યા છે, પણ ભણેલા ગણેલા લોકો પણ ડરે છે. મતલબ જો તમે જે વાત કરી કે ત્યાં એક પોલીસ અધિકારીએ રાષ્ટ્રપતિને કહી દીધું કે તમને ખબર નથી, પેલા કેસમાં જે એ તમે સારું યાદ કરાવ્યું. એ બ્લેક મેટરમાં જ ટ્રમ્પ જ હતા એ વખતે, પછી વચમાં બાઇડન આ, પણ એ વખત ટ્રમ્પ જ હતા ને આ બનાવ બનેલો. અને એમણે આ વિશે કશુંક બોલ્યા હતા કે પેલું કાયદાનું શાસન જળવાય ના જળવાય એ બાબતમાં, કે તમે આટલી બધી એ કરો તો નહીં સારું, એવું બધું કંઈક બોલ્યા હશે ટ્રમ્પ. તો એક પોલીસ અધિકારીએ જ કહી દીધું કે મિસ્ટર ટ્રમ્પ, મિસ્ટર પ્રેસિડેન્ટ, તમને બોલતા ના આવડે તો બોલશો નહીં. તો પ્રેસિડેન્ટને પણ ચોપડાવનાર ત્યાં છે લોકો. એટલી ફ્રીડમ છે, અહીં એટલી ફ્રીડમ નથી. તો જે વાણી સ્વાતંત્ર્ય કહેવાય, આપણે ગુજરાતીમાં કહેવું હોય તો, જે આપણને ભારતનું બંધારણ આપણને વાણી સ્વાતંત્ર્ય આપે છે, પણ આપણે કેટલા એને ખુલીને એક્સપ્રેસ કરીએ છીએ, ખુલીને આપણે એને વ્યક્ત કરીએ છીએ, એ બહુ મોટી વાત છે. તો અહીંયા ઘણા બધા કર્મચારીઓ જે છે, આ જે એના પર મેં એક વિડીયો પણ કર્યો છે, અને આના પર હું પણ હું ખુદનું ઓબ્ઝર્વ કરતો હોઉં છું, જોતો હોઉં છું કે અમુક જે કાયદા બનતા હોય છે, કે જે પણ પરિપત્ર કહેવાય એને અમારા અધિકારીઓ કે કર્મચારીઓની ભાષામાં, તો એમાં અમુક વાત એવી રીતે લખેલી હોય કે એનો જે મતલબ સમજવાનો હોય, એનો પહેલો મતલબ એ જ સમજે કે ડરવાનું, તમારે આ નહીં કરવાનું, તમે કર્મચારી છો, તમારે સેવા શિસ્તના નિયમો કહેવાય ને. હવે સેવા શિસ્તના નિયમો ખરેખર એને જે જોબ કરવાની છે ત્યાં એ કેટલો પ્રમાણિક રીતે એ જોબને ન્યાય આપશે એના માટે હોય છે. જોબ સિવાયના સમયે એની એક નાગરિક ફરજ પણ હોય છે કર્મચારી કે શિક્ષિત વ્યક્તિની. હવે આ જે વર્ગ છે ભારતમાં, કે જે ભણ્યો છે, ગણ્યો છે, નોકરીઓ કરી રહ્યો છે, અધિકારી છે, મોટા હોદ્દાઓ પર પહોંચ્યો છે, એ વર્ગ જો ડરી રહ્યો છે બોલતા, તો પછી પેલા જે તમે કીધું કે જે પછાત લોકો છે એમને તો ખબર જ નથી પડતી કે શું દેશનું. તો દેશમાં એક કહેવાય ને, જે લોકોની જવાબદારી છે ખરેખર બોલવાનું, એ જ જો ડરશે તો પછી તો ડરનારા અને ચાપલુસી કરનારા જે છે ને એની વાત કરું તો જે બુદ્ધિજીવી વર્ગ છે એને બોલવું પડે. હવે બુદ્ધિજીવી વર્ગમાં કોણ આવે કે ભાઈ વકીલો, ડોક્ટરો, એ હોય એમના ધંધા પડ્યા હોય, લેખકો, કવિઓ ને પત્રકારો હોય, એ લોકોએ બોલવું પડે. પણ એ જ જો ચાપલુસી કરશે ને એ જ નહીં બોલે તો બીજું તો કોણ બોલશે? તો એક જમાનામાં નહેરુને ચોપડાવનાર રામધારીસિંહ દિનકર જેવા કવિ હતા. અને રામધારીસિંહ દિનકરને રાજ્યસભામાં કે લોકસભામાં લાવનાર નહેરુ પોતે જ હતા કે ભાઈ ચલો આવા કવિને લાવો. અને છતાંય એ કવિ એમને ઈમાનદારી નહેરુને બરાબર ચોપડાવતા હતા, ઇવન સંસદમાં ચોપડાવતા હતા. અને એ વડાપ્રધાન એમનું માન રાખતા હતા કે ના એ છે, બોલનાર છે આપણી સામું એક. અને એમનું રિસ્પેક્ટ રાખતા હતા કે બોલે છે એટલે એમને ખુશ થતા કે ચલો ભાઈ કોક તો બોલે છે એમ. તો એ એવા અત્યારે સાહિત્યકારો નથી. અત્યારે તો સાહિત્યકારોની આખી ફોજ શરણે થઈ ગઈ છે સરકાર. ચાપલુસી જ થઈ ગઈ, કોઈ લખતા જ નથી. અને જો કોઈ બોલે છે તો ખબર નહીં એના શું પગલા લેવાય. એક સુરેશ જોશીનું લેક્ચર હું યુટ્યુબમાં જોતો હતો, તો એ પણ એવું બોલતા હતા કે આપણે સાહિત્યકારો નહીં બોલે તો કોણ બોલશે, એવું બોલતા હતા. સાહિત્યકારો તો બોલવું જ જોઈએ, પણ અત્યારે તો સાહિત્યકારોની બધી તમામ ફોજો ચૂપ જ થઈ ગઈ છે.
બિલકુલ. એટલે તો બુદ્ધિજીવી હોય બોલવું પડશે કે આવા સરઘસ ના કરાય, આ સરકારે આ ના કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, એવું કોઈ કહેવું પણ હોય મિત્રો, સત્તામાં કોઈ પણ પક્ષ હોય, રાજનીતિ બદલાતી રહેતી હોય છે, સમય બદલાતો રહેતો હોય છે, પણ જે પબ્લિક અવેરનેસ કહેવાય, લોક જાગૃતિ હા, કહેવાય, public એ awareness. બનેલી હશે તો કોઈ પણ સરકાર હશે, કોઈ પણ પક્ષ સત્તામાં હશે, એને સાચું કામ કરવું પડશે, બંધારણ અને કાયદા વ્યવસ્થા મુજબ કામ કરવું પડશે. કરવું પડશે. તો વિદેશની વાત કરીએ કે વિદેશની અંદર આવવું છે તો ભારતમાં કેમ નહીં? આપણે એવું કહીએ કે આપણા દેશમાં ઘણી બધી વસ્તી છે, આટલી બધી વસ્તીને સંભાળવી હોય તો થોડુંક પોલીસે કડક થવું પડે, કાયદાને થોડો એ રીતે લાગુ પાડવો પડે, એ બધી દલીલો કરીએ છીએ. પણ મિત્રો, આપણા જેટલી વસ્તી ધરાવતા બીજા ઘણા દેશો છે, ત્યાં કાયદો ખૂબ મજબૂતાઈથી લાગુ પાડવામાં આવી રહ્યો છે. કાયદો એ ન્યાય માટે છે, કોઈ પણ પીડિતને બીજી વાર અન્યાયનો અનુભવ કરાવવા માટે નથી. તો ભારતમાં આપણે આવનારા સમયમાં લોક જાગૃતિ વધે એવી અપેક્ષા રાખીશું. લોકો સમજદાર બનશે તો ચોક્કસ ફરક આવશે. તો ચોક્કસ. રાહુલ સાહેબને આપણે ફરી સમય કાઢીને બોલાવ્યા આપણા ચેનલ પર, અને આ એક વાત જે રજૂ કરવી યોગ્ય હતી, એમના ત્યાંના અનુભવો આપણને કીધા. ફરી મળીશું સર. ધ ટ્રાયલ ટાઈમમાં આપ એમનો એક પોડકાસ્ટ છે એ જોજો. ઘણા વિષયો પર ચર્ચા કરી છે એમણે, અને આવનારા સમયમાં પણ નવા મુદ્દાઓ પર આપણે સાહેબને મળતા રહીશું. ચોક્કસ. અને ત્યાંથી પણ તેઓ લાઈવ કરે છે, વિડીયો મૂકતા હોય છે, ત્યાંની એવી ઘટનાઓ પહોંચાડે છે આપણા સુધી, જે કદાચ આપણું ન્યૂઝ મીડિયા આપણને પહોંચાડી શકતું નથી. તો સાહેબને પણ ફોલો કરજો, ધ ટ્રાયલ ટાઈમને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો શેર કરજો. થેન્ક યુ. આભાર મિત્રો.